મોર્નિંગ બધાને જય માતાજી, જય રામાપીર। તો આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે છે અષાઢી બીજ અને છે ને વાતાવરણ કંઈક અલગ થઈ ગયું। તો આજે અષાઢી બીજ છે તો બસ ભગવાન પાસે એટલી પ્રાર્થના કરીએ કે બધાને હાજર એવા રાખે અને સુખ શાંતિ આપે। તો અષાઢી બીજ કોણ કોણ રહ્યું છે કોમેન્ટ કરજો। તો હું તો રહીશ, તમે કોણ કોણ જશે કોમેન્ટ કરજો। તો આજે છે ને વાતાવરણ કંઈક અલગ થઈ ગયું અને છે ને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। સવારમાં સાટા આવ્યા હતા તો વરસાદ ન આવ્યો પણ સાટા આવ્યા હતા જેવા હતા। તો અમારી માંડવી છે ને બધી નેદાઈ અને ફૂલ ઉઘડવા મળ્યા। માંડવીમાં ફૂલ ઉઘડવા મળ્યા અને બેલી હાલી ગઈ માંડવીમાં। વાગી જશે 12 અને આપણે છે ને દૂધીનું શાક બનાવવાનું છે તો દૂધી મળવાનું શરૂ કરી દીધું। દૂધી મળવાની છે તો આવું ઘરનું કામ કરતા જઈએ અને વિડીયો બનાવતા જઈએ અને ખેતરમાં કામ હોય તો ક્યારેક ખેતરમાં જઈએ। તો બસ આવું કામકાજ કરતા જઈએ અને વિડીયોમાં મહેનત કરતા રહીએ। કારણ કે જે વિડીયો બનાવતા હોય એને ખબર જ હોય કે વિડીયોમાં કેટલી મહેનત છે એમ। તો બસ સપોર્ટ આપતા રહેજો જેથી કરીને અમારી ચેનલ આગળ વધે। ત્યાં છે ને તડકો બહુ છે અને છે ને હું આંબા હેઠ વહી દૂધી મળવા, દૂધીનું શાક બનાવવાનું છે ત્યારે તો છે ને આંબા હેઠ વહી મસ્ત પવન આવે તો છે ને વાદળા થઈ ગયા છે ને સવાર દીનું છે ને વાતાવરણ જ હતું એવું કે વરસાદ આવશે એમ। ઉપર છે ને વરસાદ આવ્યો, બપોરે આવ્યો તો વરસાદ સારો આવ્યો બપોરે। તો અત્યારે તો બધું વાવ થઈ ગયું, માંડવી એટલી મસ્ત લીલી થઈ ગઈ। અમારા નિશાળે ભણીને લઈ આવ્યા છે અને અમારા પિયુષભાઈ છે ને ટ્રેક્ટર હાંકે જો ટ્રેક્ટર હાંકે કા મજા હાંકવાની। અમારા ભાઈ છે ને ભણીને લઈ આવ્યા, 5 વાગે છૂટા થાય અને 5:30 વાડીએ પગે કારણ કે વાડી આઘી રહીને ગામથી તો 5:30 વાડીએ પગે। તો ટ્રેક્ટર હાંકવા મળ્યો અને આજ છે ને અષાઢી બીજ છે તો આજ છે ને અમારે બીજા ટ્રેક્ટરનું મુહૂર્ત આવી ગયું છે। તો છે ને બીજું ટ્રેક્ટર લેવા ગયેલા છે બધાય। તો જૂનું હતું ને એ ટ્રેક્ટર આપી દીધું અને નવું ટ્રેક્ટર લેવાનું છે। તો આની પહેલાં ટ્રેક્ટર લીધું હતું ને એ આપી દીધું અને બીજું નવું આજ લેવા જશે। અષાઢી બીજને દી અમારે મુહૂર્ત આવી ગયું છે ટ્રેક્ટર લેવાનું તો નવું ટ્રેક્ટર લેવા ગયેલા છે। ગમે એ વસ્તુ સાધન લઈ તો પહેલાં માતાજીને મઢે લઈ જાય અને પછી ઘરે લાવે। તો મઢે ગયેલા છે અને સવારે આવશે ટ્રેક્ટર પછી હું તમને બતાવી। તો અમારા નિશાળે તો ભણીને વહી આવ્યા અને ટ્રેક્ટર નાખવા મળ્યા અમારા ભાઈને કાં તમારા પૈયુષને છે ને અમારે 2 ભાઈ છે ને ભાગ પાડેલા હતા ટ્રેક્ટરના, અમારા આયુષ છે અને પૈયુષ છે। તો કારણ કે નાના હોય ને એટલે એને એમ જ થાય કે આ મારું ના તારું એને તો એટલી બધી ખબર ન પડે। તો પૈયુષનું ટ્રેક્ટર બદલી ગયું છે એને ટ્રેક્ટર નવું આવ્યું અને આ અમારા આયુષભાઈનું ટ્રેક્ટર છે। 2 ભાઈ છે ને ભાગ પાડેલા હતા તો કેટલો હરખમાં છે જો નવું ટ્રેક્ટર આવે ને તો કેટલો હરખમાં છે જો દાંત આવે। એને છે ને આજ નિશાળે નહોતું જવું કારણ કે એને જવાનું હતું મોવે ટ્રેક્ટર લેવા જવાનું હતું ને એટલે સવારે રિહાણો એને જવાનું હતું। આવશે અત્યારે જ ટ્રેક્ટર પણ વધારવાનું છે અમારે સવારે। તો સવારે પછી અમારે નેહલબેનને પગલાં પડાવી અને વધાવી દેવું પછી નવા ટ્રેક્ટરનું મુહૂર્ત કરી દેશે। તો બસ ભગવાન માતાજીને આવીને આવી મેર છે અમારી ઉપર। તો કારણ કે એ આપણા નસીબમાં લખેલું હોય ને એ જ થાય। તો અત્યારે તો બસ એમમાં આગળ ગાડું હાલ્યું જાય છે, ભગવાનની માતાજીની દયા છે એટલી। નેહલબેન છે ને જો એ છે ને આવીને તરત ખાવા બેસી કેમ ખાય? ભૂખ લાગી બેટા? ભૂખ લાગી પેલા ખાઈ લઈ પીસ ને પેલા આયુષ ને તો તું જી નહીં મોવે આજ ટ્રેક્ટર લેવા જતો? હું તો ભણવા જતી આશુ ભાઈ જતા ને કા? પેલા કોઈને વધારવાનું પછી તારે વધારવાનું। તો અત્યારે છે ને મારે બીજ વધારવાનું છે ને તો બીજ વધારવા આવ્યા તો પવન નથી ને એટલે છે ને વાટ રહે નકર તો છે ને પવન હોય ને તો વાટે ન રહે। તો
છે ને આપણે બીજ વધાવી લઈએ. આપણે બીજ વધાવી લઈએ છે ને વલાઈ દઈએ. પવન છે ને છે પણ ઓછો છે પણ તો એ પવન ને જીએ પાણી પકડી રાખે. ઉતાર આરતી ઉતાર ઓકે ચોખાથી વધે બાપા આમ દેખે ને આમ નહીં દેખાતા. તો હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આજ કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો. જય માતાજી.